જય સ્વામિનારાયણ સર્વ સંતો હરિભક્તોને. આજે બે વાત કરવી છે. શિક્ષાપત્રીના ઘણા બધા શ્લોકોનો પૂર્ણ, સાચો, સચોટ અર્થ, યોગ્ય અર્થ કરાતો નથી આપણા સંપ્રદાયમાં સંતો હરિભક્તો દ્વારા. એના વિશે વાત કરવી છે. પેલો પહેલીથી વાત ધર્માદા વિશે. 147મો શ્લોક છે. એમાં મહારાજે ખૂબ જ ઇન્ટેલિજન્ટલી રીતે, મહારાજ તો હોય જ અનંત 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 વિચક્ષણ બુદ્ધિ ધરાવતા ભગવાનની તો કોઈ બુદ્ધિનું માપ જ ન નીકળે, અમાપ છે. પણ મહારાજે કેટલું આપણને સમજાવવા માટે આપણા શબ્દોમાં આપણને સમજાય રીતે લખી છે શિક્ષાપત્રી, કે આ ડોબાઓ, જે બુદ્ધિ વગરના ઓછી બુદ્ધિના જીવો છે, મંદ બુદ્ધિના, એમને સમજ જાય એવી રીતે આ શિક્ષાપત્રી લખી છે. એમાં ત્રણ વાત કરલી ગ્રંથની. એમાં ત્રણ પ્રકારના ગ્રંથ હોય છે. એક શ્રુત ગ્રંથ, બીજા કૃત ગ્રંથ અને વિનર્ગિત ગ્રંથ. શ્રુત ગ્રંથ એટલે કોઈએ સાંભળીને, કોઈ પણ સંત સાંભળીને લખેલા ગ્રંથ, ભગવાનની વાત, મહાપુરુષની વાત સાંભળીને લખી હોય એ શ્રુત ગ્રંથ કહેવાય. એ માઈક દોષવાળા સંતોએ લખેલા ગ્રંથોને શ્રુત ગ્રંથ કહેવાય. એ પ્રમાણ ગણાતું નથી. કૃત ગ્રંથ એટલે મહાપુરુષ, જેણે ભગવત પ્રાપ્તિ કરી છે, એવા સંતોએ લખેલા ગ્રંથને કૃત ગ્રંથ કહેવાય. એ પ્રમાણ છે. અને વિનર્ગિત ગ્રંથ એટલે કે સ્વયં ભગવાને લખેલું ગ્રંથ. આમાં દાખલા તરીકે શિક્ષાપત્રી અને વચનામૃત આપણા સંપ્રદાયના બે મુખ્ય ગ્રંથ છે. બાકી તો અનંત ગ્રંથો છે, પણ બે મુખ્ય છે. એમાં વચનામૃત એવી રીતે કહેવાય છે કે સંતોએ મહારાજને પ્રશ્ન પૂછ્યા છે અને મહારાજે ઉત્તર આપ્યા છે સ્વયં. અથવા તો ઘણી જગ્યાએ મહારાજ સંતોને પ્રશ્ન પૂછે છે અને મહારાજ એ સંતોના પ્રશ્નના ઉત્તરને યથાર્થ કે અયથાર્થ ઠેરવે છે. મુખ્ય શ્રીજી મહારાજે જ કહેલા પ્રશ્નોના જવાબ એ વચનામૃત છે. અને વચનામૃતને કૃત ગ્રંથ કહેવાય. એ પ્રમાણ છે. કારણ કે મહારાજે પોતે અને મહારાજની સાથે રહેલા બ્રહ્મનિષ્ઠ નંદ સંતોએ વિચારીને, સમજીને, આપણા જીવોને, સામાન્ય જીવને સમજાય રીતે વચનામૃતમાં ઉતાર્યું છે. પ્રશ્નોના જવાબ, તત્વના જવાબ, જ્ઞાનના જવાબ, જેથી જીવ સરળતાથી ભગવત પ્રાપ્તિ કરી લે. એનાથી ઉપર છે શિક્ષાપત્રી. એને વિનર્ગિત ગ્રંથ કહેવાય. વિનર્ગિત ગ્રંથ એ સ્વયં ભગવાને લખી છે માટે. આખા વચનામૃતનું દોહન એક જ શિક્ષાપત્રીના શ્લોકમાં છે. 116મો શ્લોક. પણ આજે આપણે આ બધી પ્રસ્તાવના છે, પૂર્વ ભૂમિકા. પણ આજે મારે વાત કરવી છે એક 147મો શ્લોક ધર્માદા વિશે. મહારાજે કેટલી ઇન્ટેલિજન્ટલી રીતે, કેટલી વિચક્ષણતાથી લખ્યું છે કે અમારા હરિભક્તોએ પોતાની વૃત્તિથી પામેલું ધન, ધાન્ય એ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવું. વ્યવહારે 10મો ભાગ અર્પણ કરવો અને વ્યવહારે દુર્બળ હોય ને 20મો ભાગ અર્પણ કરવો. એમાં મહારાજ કેટલું ઇન્ટેલિજન્ટલી લખ્યું છે. શ્રી કૃષ્ણ ધર્માદો કોને અર્પણ કરવો? શ્રી કૃષ્ણ ભગવાનને. અહીંયા ક્યાંય આપણે બધા અનર્થ કરીએ છીએ, અયોગ્ય અર્થ કરીએ છીએ. આચાર્ય મહારાજ લાલ પાઘડી વાળા હોય બધા કે શિખર મંદિરમાં જ દેવો, ધર્માદા બીજે કઈ ના દેવાનો. શિક્ષાપત્રીમાં આજ્ઞા છે, એ તો ધર્માદાની આજ્ઞા છે. શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો એ આજ્ઞા છે. શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે ભગવાન સ્વામિનારાયણ ફક્ત શિખરબંધ મંદિરમાં જ બિરાજે છે? અરે જ્યાં ભગવાનનું ભજન થાય છે, જ્યાં શ્રીજી મહારાજની મૂર્તિના સંભારણા સાથે ભજન થાય છે, એ સ્થાન, એ જગ્યા, એ સ્થાન, એ સંત, એ ભક્ત એ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા બરાબર છે. એટલે કે શિખરબંધ આચાર્ય મહારાજ જે
અયોગ્ય અર્થ કરે છે. શિખરબદ્ધ મંદિર સિવાય ધર્માદો દેવો નહીં, એ ખોટી વાત છે, ખોટો અર્થ કર્યો છે. કેમ એકલું શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન, સ્વામિનારાયણ ભગવાન એટલે કે સ્વામિનારાયણ ભગવાનનું ભજન. શ્રી કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણની વ્યાખ્યા તો પછી આપણે કરીએ છીએ, કારણ કે મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનને એવું કહ્યું છે, શ્રી કૃષ્ણ ભગવાન ભગવાન કરતા હતા. મહારાજે કીધું શ્રી હરિચરિત્ર ચિંતામણી રૂગનાથ ચરણજી સ્વામી કૃત ગ્રંથ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ બીજો 164મી વાર્તા. એમાં મહારાજ એમ કહે છે કે તમે જે શ્રી કૃષ્ણને ભગવાન ભગવાન કહો છો તો મૂળ પુરુષ છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન આદિ શ્રી કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે. એના અવતારો શ્રી કૃષ્ણ રામકૃષ્ણ અધિક અવતારો છે. એટલે સિનિયર શ્રી કૃષ્ણ, ઓરિજિનલ શ્રી કૃષ્ણ, જેમાંથી શ્રી કૃષ્ણ અવતારો અનંત નીકળે છે, એ શ્રી કૃષ્ણ સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે. એમાંથી અવતારો થાય છે, એ જુનિયર શ્રી કૃષ્ણ છે. સ્વામિનારાયણ ભગવાન સિનિયર શ્રી કૃષ્ણ છે, સિનિયર મોસ્ટ, એમ સમજો ટૂંકમાં. આજની ઇંગ્લિશ ભાષામાં, આજના સાંપ્રત સમાજની ભાષામાં. તો મહારાજે કીધું શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરો ધર્માદો. એટલે જ્યાં શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન થતું હોય મૂર્તિને સ્મરણ સાથે, એ એક શિખરબંધ મંદિર હોવું જરૂરી નથી. જ્યાં ભગવાન, કોઈ નાનું મંદિર, કોઈ નાનો ભક્ત કે રોજ ભગવાનની ભક્તિ કરતો હોય, કોઈ નાનું મંદિર હોય, કોઈ નાની સંસ્થા હોય સ્વામિનારાયણ ભગવાનની, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન પૂજા અર્ચના ધ્યાન ભજન થતું હોય, ત્યાં અર્પણ કરી શકાય ધર્માદો. શિખરબંધ મંદિરમાં દેવો, એ આચાર્યનો જે અયોગ્ય અર્થ કર્યો છે, એ જરૂરી નથી. શ્રી કૃષ્ણ ભગવાન માટે ધર્માદો શિખરબંધ મંદિરમાં દેવો એ જરૂરી નથી. એ ખોટી વ્યાખ્યાનો અર્થ કર્યો છે, અયોગ્ય છે અર્થ. બીજી વાત કરવી છે કે એટલે કે ધર્માદો સમજી ગયા ને. ધર્માદો જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું, સ્વામિનારાયણ ભગવાન હોય, સિનિયર શ્રી કૃષ્ણ ભગવાન, એટલે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન એટલે સિનિયર શ્રી કૃષ્ણ ભગવાન, સિનિયર મોસ્ટ શ્રી કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન સમજવું. એમના મૂર્તિના સંભારણા સાથે ભજન ધ્યાન કીર્તન થતું હોય, એ દરેક જગ્યા એ દાન આપવું, જે ગૃહસ્થનું ઘર ન હોઈ શકે. કેમ? ગૃહસ્થ સારો ભજન ભક્તિ કરતો હોય, પણ એના નીચેનાની સાથે એના ગૃહસ્થના, એટલે આનો અર્થ એ નથી ગૃહસ્થને ત્યાં પણ દેહ દાન દેવું. કેમ કે ગૃહસ્થ પોતે ભક્ત ભલે હોય 24 કલાક ભક્તિ, પણ એની નીચે પત્ની બાળકો એ બધા ભક્તિ ન કરે, અભક્ત પણ હોય, અસુર પણ હોય. પણ એ જગ્યા, એ મંદિર ટૂંકમાં, કોઈ પણ મંદિર, એ શિખરબંધ કે આચાર્યના તાબાન હોવું જરૂરી નથી. જ્યાં ભગવાનનું ભજન સ્મરણ થતું હોય મૂર્તિના સંભારણા સાથે, એ દરેક સ્થાન જ્યાં સતત ભક્તિનું જ અવલંબન ચાલતું હોય, થાળ વાઘા ધ્યાન, એ ગૃહસ્થના ઘરમાં જ ન હોય. ગૃહસ્થના ઘરમાં મહેમાનો આવે ને વ્યવહારિક કામ હોય, પૈસાનું કામ હોય, ધન દોલતનું કામ હોય, ફેક્ટરી, વ્યવહારિક સામાજિક કામ હોય, એટલે એમાં સતત શ્રી કૃષ્ણ ભગવાન ભજન ન થાય. એટલે અહીંયા કહેવાનો ભાવાર્થ છે કે જ્યાં મંદિર હોય, જ્યાં સંસ્થા હોય, કે જ્યાં ફક્ત ભગવાનની ભક્તિ થતી હોય, સ્વામિનારાયણ ભગવાન, એ દરેક જગ્યા ધર્માદા આપવાને યોગ્ય છે. શિખરબંધ મંદિર તાબાના, આચાર્ય મહારાજના તાબાના, એવી કોઈ જરૂર નથી. માટે જ્યાં આપને લાગતું હોય કે અહીંયા શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન થાય છે સરસ રીતે, મૂર્તિના ધ્યાન સાથે, ત્યાં દરેક જગ્યાએ ધર્માદો દઈ શકાય, જેથી સત્સંગનો વ્યાપ વધે. બીજી વાત કરવી છે શિક્ષાપત્રીનો 191મો શ્લોક, સાધુ વિશે. એના વિશે પણ ખોટી માન્યતાઓ લખ્યું છે કે આપતકાળ પડ્યા રાત્રિની વિશે સંતોએ, સાધુએ આપતકાળ પડ્યા વિના એકલા, સંગ સોબત વિના, એકલા નહીં, સંગ સોબત વિના ચાલવું નહીં. હવે સંગ સોબત અહીંયા શું કહેવાય છે આપણા સંપ્રદાયમાં? સંગ સોબત એટલે સાધુની જ એવી જરૂર નથી. સાધુને એકલા, દાખલા તરીકે એક સાધુને એક જગ્યાએથી બીજી મંદિરે, બીજી જગ્યાએ જવું હોય, યાત્રા પ્રવાસ કે તીર્થધામ કે બીજા મંદિરમાં, તો સાથે સાધુ જ હોવે એવું જરૂરી નથી. સંગ સોબત લખ્યું છે મહારાજ. સંગ સોબત એટલે સાધુની ભગવાની એવી જરૂર નથી. ભગવો વસ્ત્રધારી એ જ સંગ સોબત કહેવાય એવું જરૂરી નથી. સંગ સોબત એટલે કોઈ પણ હરિભક્ત જે આપણા સંપ્રદાયના નિયમો, શિક્ષાપત્રીને, સાધુના નિયમો, ગૃહસ્થના નિયમો બધું જાણતો હોય, કે રસ્તામાં એકલો સાધુ આડી અવળી શિક્ષાપત્રીના નિયમોનું, આપણા સંપ્રદાયના નિયમોનું, સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોનું
ઉલ્લંઘન રસ્તામાં ન કરે, ક્યાંક ખાઈ ન લે, ફેરિયા હોટલમાં ખાઈ ન લે, ગમે તે પાણી પી ન લે, કોઈ પણ સ્ત્રી સામે જોઈ ન લે, ગમે તે અપશબ્દ ન બોલે, અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરે. આવું બધું એ એકલો હોય ને તો કરી શકે. 2 જણ હોય, 3 જણ હોય તો આંખની શરમે ન કરે કે હા ફલાણો હરિભક્ત મારી સાથે છે, હું અપલખણ કંઈક કરી શિક્ષાપત્રીની વિરુદ્ધનું વર્તન, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતની વિરુદ્ધનું, તો સંપ્રદાયમાં વાત ફેલાશે, મારી નાલેશી થશે, મારું અપમાન થશે. માટે અહીંયા સંઘ સોબત જે શબ્દ મહારાજે વાપરે છે ચોખ્ખો જ, એમાં કોઈ હરિભક્ત હોય તોય ચાલે. એટલે એ જરૂરી નથી કે સાધુ ભગવો જ જોઈએ, ભગવાની હારે ભગવો વસ્ત્રધારી જ જોઈએ સંઘ સોબત માટે, એ જરૂરી નથી. કોઈ પણ ગૃહસ્થ જે સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાપત્રીય નિયમોનું, સ્વામિનારાયણ સંપ્રદાય સિદ્ધાંતો નિયમોનું જેને જ્ઞાન હોય, એવો ગૃહસ્થ હરિભક્ત પણ સાથે હોય તો એને સંઘ સોબત જ કહેવાય. માટે ખોટા ખોટા પેટ્રોલો બાળીને એ કચ્છથી નીકળે એક સાધુ, અહીંથી અમદાવાદથી ન્યાય અને જોડમાં જાય, એ કચ્છમાંથી ભુજમાંથી પાછો અમદાવાદ આવે, પછી પાછું મૂકવા જાય, એમ કહીને 15,000 10,000 પેટ્રોલ બાળે. આ ખોટું ભગવાનું સાથ એવું જરૂરી નથી. આ જે અર્થઘટન જે છે સાધુની સંગ સાધુ જ હોવો જોઈએ, ખોટું છે. સંઘ સોબતમાં કોઈ પણ હરિભક્ત ચાલે. એટલે આ 2 સંપ્રદાયનો જે અનર્થ થઈ રહ્યો છે કે યોગ્ય સચોટ અર્થ નથી થતો આ 2 શિક્ષાપત્રીના શ્લોકોનું, એના વિશેનું આ મારું જે કંઈ ભગવાને આપ્યું છે બુદ્ધિ જ્ઞાન, એના પ્રમાણે વિશ્લેષણ. જય સ્વામિનારાયણ.